નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના અયોધ્યાનગરમાં સાધુ બાવાઓને ચોર સમજીને લોકોએ માર મારવાની ઘટનામાં પોલીસે આ ચોર નહીં પરંતુ સાધુ બાવા હોવાનો ખુલાસો કર્યો હતો અને ખોટી અફવા નહીં ફેલાવવાની અપીલ કરી હતી. ભરૂચના અયોધ્યાનગરમાં ચોરની આશંકાએ સાધુઓને લોકોએ ધક્કે ચડાવ્યા હતા. સ્થાનિકોએ સાધુઓની ટોળકીને અટકાવીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા, જેમાં પોલીસે તપાસ કરતા તેઓ ચોર નહીં પરંતુ સાધુ હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોરો ફરી રહ્યા હોવાની વાતો અને સંદેશ સોશિયલ મીડિયા થકી ફરતા થઈ જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાત્રિ દરમિયાન લોકો જાગરણ કરીને પોતાના ગામની પહેરેદારી કરવા મજબૂર બન્યા છે. વાલિયાના સોડ ગામ ખાતે એક નોકરી પર જયેલ યુવાનને કેટલાક લોકોએ ચોર સમજીને માર માર્યો હતો, જે બાદ નેત્રંગ તાલુકાના અસનાવી ગામે તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને સુરત ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓને લોકોએ ચોર સમજીને તેમની સાથે ગેરવર્તન કરવા ઉપરાંત ટપલી દાવ રમી લીધો હતો. તો કેટલાક લોકોને ગ્રામજનો ચોર સમજીને તેને માર મારી રહ્યા છે. તેવામાં ભરૂચના અયોધ્યાનગરમાં પણ આવો જ બનાવ બન્યો હતો, જેમાં કેટલાક સાધુઓ ઘરે ઘરે ભિક્ષા માંગવા માટે ફરી રહ્યા હોય સોસાયટીના લોકોને શંકા જતા તેમને ચોર સમજીને તેમને અટકાવ્યા હતા અને તેમની પૂછપરછ કરી હતી. જોકે તેઓ સંતોષકારક જવાબ ના આપી શકતા તેમને ધક્કે ચડાવ્યા હતા અને પોલીસને બોલાવી હતી. તેમને અટકાવી રાખીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતા આ 6 સાધુ બાવાઓ કોઈ ચોર ઈસમો ન હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની પાસેથી કોઈ પણ ગુનાહિત સાધન સામગ્રી પણ મળી આવી ન હતી અને તેઓ પોલીસ તપાસ દરમિયાન ચૂતરટેકા આશ્રમ હરિપરા ગોવર્ધન જિલ્લા મથુરા આશ્રમથી આવેલ હોવાનું અને ધર્મ જાગરણ સંસ્થાથી સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ભરૂચ પોલીસે લોકોને કોઈ પણ જાતની અફવાઓ કે આવા મેસેજો થકી કોઈના ઉપર ટપલી દાવ ન રમવા કે કોઈના ઉપર હાથ સાફ ન કરી લેવા માટે સખત સૂચના આપી છે અને આવું કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને જ જાણ કરવા માટે જાણ કરવામાં આવી છે. તદુપરાંત આવા ખોટા ફોટો કે મેસેજ વાયરલ કરનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે તેવી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે એક અખબારી યાદીમાં સૂચનાઓ જાહેર કરી છે. નેત્રંગ પંથકમાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગની આજુબાજુના ટ્રાફિક જામ કરતા દબાણો ઉપર આજે દબાણ હટાવો ટીમે બુલડોઝર ફેરવી નાખીને દબાણો દૂર કર્યા હતા. નેત્રંગ 4 રસ્તા ઉપરથી અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુર 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી રાત દિવસ વાહન વ્યવહાર ધમધમતો રહેતો હોવાથી નેત્રંગ 4 રસ્તા ઉપર સતત ભારે ટ્રાફિક જામ રહે છે, જેનું મુખ્ય કારણ નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો હતા. છેલ્લા કેટલાક દિવસોથી દબાણો ખસેડવા માટે નેશનલ સ્ટેટ હાઈવે ઓથોરિટી અને જવાબદાર અધિકારીઓએ નેત્રંગ 4 રસ્તાથી માંડવી રોડ પર આવેલા ગ્રામ પંચાયત બાગ બગીચા સુધી તેમજ નેત્રંગ 4 રસ્તાથી લાલ મટુડી સુધી, નેત્રંગ 4 રસ્તાથી કોલીના નાળા સુધી અને નેત્રંગ 4 રસ્તાથી ગેસ્ટ હાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાન હાઉસ થી લઈને ગ્રામ પંચાયત કચેરી સુધીના દબાણ હટાવવા માટે ગ્રામજનો નોટિસ આપવામાં આવી હતી. ત્યાં 5 ઓક્ટોબરનો રોજ વહેલી સવારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરતા ચહલપહલ મચી જવા પામી હતી. દુકાનદારો ઘરની આગળ બનાવેલા પતરાના શેડ, શાકભાજી નાસ્તાની લારીઓ, ગેરકાયદેસર બાંધકામને તોડી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પીઆઈ, પીએસઆઈ, 6 પીએસઆઈ અને 250 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને દબાણ હટાવવાની કામગીરીના વિરોધમાં ચકલું પણ ફરક્યું ન હતું. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓ અને અધૂરા તૂટેલા રસ્તાને આજે પેચવર્ક કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગડકોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ હવે થોડા ઓછા ખાડા ઉછાળવા પડશે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો માર્ગ ચોમાસા દરમિયાન દર વર્ષે સૌથી વધુ અસર પામતો હોય છે અને માર્ગોનું ધોવાણ થવાથી લોકોએ ખાડાવાળા માર્ગ પરથી પસાર થવાની નોબત આવતી હોય છે. ગયા વર્ષે પણ નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અને નર્મદા નદીની
સપાટી 40 ફૂટને પાર કરી જતા રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેમાં માર્ગોનું ધોવાણ થયું હતું અને તે સમયે માર્ગોના મરમ્મતની કામગીરી કરાઈ હતી. જોકે આ વર્ષે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ 24 ફૂટની સપાટી આસપાસ જ રહેતા રોડ પર પાણી ફરી વળ્યા ન હતા અને રોડ ચોમાસા વચ્ચે જ એટલી હદે ધોવાઈ ગયો હતો કે ઠેક ઠેકાણે ખાડા પડી ગયા હતા. આ માર્ગો પર ખાડા પૂરતા એક સમય એવો આવ્યો કે રોડ દેખાવાનો જ બંધ થઈ ગયો અને લોકોએ ધૂળનો સામનો કરવો પડતો હતો. ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચે બાઇક ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે હવે મોડે પણ અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ના માર્ગ પર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના ગડકોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો હતો, જેના કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અવરજવર કરતા સેંકડો વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે. પરંતુ આ માર્ગ પર હવે તંત્ર દ્વારા પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં માર્ગ પર જે જગ્યાએ ખાડા પડ્યા હશે ત્યાં સમારકામ હાથ ધરવામાં આવશે. પેચવર્ક પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને થોડી ઘણી રાહત મળશે, કારણ કે તેઓએ હવે ખાડા થોડા ઓછા ઉછાળવા પડશે. પરંતુ આ રોડની વાત કરવામાં આવે તો રોડ પર એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે અહીંયા રોડ પર ખાડાઓમાં પેચવર્ક નહીં, પરંતુ આખા રોડ પર જ કાર્પેટિંગની જરૂર છે અને આ પેચવર્કની કામગીરી પણ એવી રીતે કરવામાં આવતી હોય છે કે જ્યાં પેચવર્ક થાય છે તે રોડ કરતા ભાગ થોડો ઊંચો થઈ જાય છે, જેને લઈને વાહન ચાલકોએ વાહન હંકારતી સમયે પણ મુશ્કેલી વેઠવી પડે છે. નેત્રંગ તાલુકાના કોયલી માંડવે ગામે 10મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ અધિકારીઓનો ઉઘાડો લેતા કહ્યું હતું કે અધિકારીઓ એક તો કાર્યક્રમમાં હાજર રહેતા નથી અને કાર્યક્રમને માત્ર ભેટ ઉતારી રહ્યા છે. નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામ ખાતે 10મા તબક્કાના ચાસવડ, ઝરણા, કામલિયા, પિંગોડ, બિલોઠી, બ્રાજવાડી, કચવાળિયા, આખલોટ, ભાંગોરિયા, મોતિયા ગામનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વિવિધ લાભકારી યોજનાઓ માહિતી ઘર આંગણે જ આપવામાં આવે, પરંતુ 10મા તબક્કાના 11 ગામોમાંથી માત્ર 2 થી 3 ગામજનો જ હાજર રહ્યા નથી. ઝઘડિયાના પ્રાંત નેત્રંગ મામલેદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી છે અન્ય વિભાગના અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી નહીં આ મનસુખભાઈ વસાવા વિફર્યા હતા. આદિવાસી વિસ્તારમાં સેવા સેતુના કાર્યક્રમમાં અધિકારીઓ વેઠ ઉતારે છે, માત્ર ચોપડે બતાવી શકાય તેવી કામગીરી કરે છે. અધિકારીઓને માત્ર પગાર સાથે લેવા દેવા છે. ગરીબ લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ મળતો નથી. આવા અધિકારીઓ સામે સરકારમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારતા માહોલ ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે કોયલી માંડવી ગામે યોજાયેલા 10મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમમાં વિધવા, વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબોને અનાજ મળતું નથી તેવા ગંભીર પ્રશ્નો પ્રકાશમાં આવતા અધિકારીઓને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓએ સાંસદે સૂચના આપતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. નેત્રંગ તાલુકાના ગામ રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ વિકાસ કામોની ગ્રાન્ટની ફાળવણી થાય છે, જેમાં સેટિંગ કરનારા નેતા પોતાના ઘરે અધિકારીઓને બોલાવી કામોનું આયોજન કરે છે, તે યોગ્ય નથી. નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ હાજરીમાં વિકાસ કામોનું આયોજન બેઠક થવી જોઈએ તેમ પણ તેમણે કહ્યું હતું. અહીંયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે, આખી માહિતી અધિકારીનો હોય, એમાં મેન અધિકારી નથી. સેવા સેતુનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી, મામલતદાર કેમ નથી અહીંયા? સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને. આજે પ્રાંત અધિકારી પણ નથી. સરકારનો આટલો મોટો કાર્યક્રમ, રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે. ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે. બેનની પાસે ખુલાસો માંગો. એ અહીંયા આ મહત્વનું નથી, તે મહત્વનું છે. નેત્રંગના પેલા ગરીબોના લારી ગલ્લા તોડે હટાવે છે, એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે. આ મહત્વનો કાર્યક્રમ હતો. આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ? આખા કાર્યક્રમનું કાર્યવાહીની નોંધ કોણ લખે છે? આખા કાર્યક્રમની કાર્યવાહીની નોંધ મેં કહ્યું એ પણ લખો. ના, સરકારમાં રિપોર્ટ કરવાનો છે. પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી ને બીજા કયા વિભાગના અધિકારી નથી. ભાઈ, હું જે છે એમને બધાનો આભાર માનું છું, માહિતી આપી એનો પણ આભાર માનું છું. સેવા સેતુનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં?
હું સરકારમાં લખીશ કાર્યવાહી નોંધ કરવા આખો રિપોર્ટ સરકારમાં જોવો જોઈએ ના આખો કાર્યવાહી નોંધ લખાય પછી મને બતાવો. આદિવાસી વિસ્તાર છે એટલે આપણે વેઠ ઉતારવાની છે ભાઈ. આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા ક્ષેત્રના કાર્યક્રમની આપણે વેઠ ઉતારવાની છે. અને જો અહીંયા બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે બધાએ આ અધ્યયન આપવું પડે ભાઈ. મનસુખભાઈ વસાવા એકલા બોલે તે નહીં ચાલે. આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરી દો તમે. આ સેવા ક્ષેત્ર એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે ને તેમાં મેન અધિકારી નથી. કદાચ ટીડીઓ ના હોય તો મામલતદારે રહેવું છે, મામલતદાર તો ટીડીઓ રહેવું છે અથવા તો પ્રાંતે રહેવું છે. આ ત્રણ માંથી કોઈ રહેવું જોઈએ તું ને. અને લોકોએ પણ જાગવું પડશે ભાઈ. હા, લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે. નહીં તો વર્ષોથી આવું જ ચાલતું હતું. પહેલા લૂંટાવાળાનું રાજ ચાલતું હતું. આ બધી યોજનાઓ સેટિંગ વાળા લોકો લાભ લઈ જતા હતા. એવું નથી ચલાવવાનું. અત્યાર સુધી જે સરકારની જે યોજના બધી ચાલતી હતી બધા સેટિંગ વાળાનું બધું ચાલતું હતું. હવે આ મોદી શાસનની અંદર કોઈ સેટિંગ વાળાનો નહીં ચાલે. આ પારદર્શક હોય એટલે પારદર્શક વહીવટ. ભરૂચમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરી દુકાનદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજિસ્ટ્રેશનનું આયોજન કરવા અંગે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જાહેર જનતાને શુદ્ધ, સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, જે આગામી 17 ઓક્ટોબર સુધી ચાલનાર છે. જેના ભાગરૂપે ભરૂચ અને જિલ્લામાં ખાદ્ય ચીજના વેપારીઓ સાથે સંકળાયેલા ખાણીપીણીની લારીઓ, ગલ્લાઓ, હોટલો, રેસ્ટોરન્ટો તેમજ અન્ય ખાણીપીણીની વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજિસ્ટ્રેશન અંગેનો સેમિનાર ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા ખાનગી હોટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો. ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયેલ સેમિનાર અંગે ફૂડ વિભાગના અધિકારી અશોક રાઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેપારીઓને સ્થળ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરી લાયસન્સ આપીશું, જેથી સહેલાઈથી વેપાર કરી શકે. પહેલા લારી ગલ્લા ચલાવતા ફેરિયાઓ માટે રજીસ્ટ્રેશન ફી 100 હતી, જે હાલમાં સરકારે નિઃશુલ્ક કરવામાં આવતા નાના ફેરીવાળાઓને લાયસન્સ કાઢી આપવામાં આવનાર છે. આજરોજ માન્ય ગુજરાત સરકાર દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયું એટલે કે તારીખ 3 થી 17 સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ખાદ્ય સાથે સંકળાયેલ તમામ વેપારીઓને અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજિસ્ટ્રેશનની આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ ભરૂચ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાયસન્સ રજિસ્ટ્રેશનનો જાહેર કેમ્પ કરેલો છે. એટલે એમાં જે બી ફૂડ સાથે સંકળાયેલ છે તેઓને આજે સ્થળ પર જ લાયસન્સ રજિસ્ટ્રેશન આપીશું, જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે. અને જે બી રજિસ્ટ્રેશન 100 રૂપિયા ફીસ હતી એ બી હવે ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે. એટલે જે બી લારી ગલ્લાઓ છે એ વિदाउट फीस लाइसेंस मेळवी सके छे. अब तो 500 रुपीज से गिफ्ट फ्री में काफी सारे कस्टमर्स की डिमांड थी कि आप 10,000 तक की रेंज वाले फोन पर भी कोई ऑफर लाइए. तो ब्राइट मोबाइल से आपको 10,000 या 10,000 के अंडर का फोन परचेस करना है. फोन की परचेसिंग पर आपको एक कूपन दी जाएगी. स्क्रैच कूपन से आपको अप टू 500 रुपीज के गिफ्ट बिल्कुल फ्री में मिल जाएंगे. और इतना ही नहीं, आईटेल और सैमसंग के फोन पर तो फाइनेंस भी हो जाएगा. जल्दी से ये वीडियो अपने फ्रेंड्स और फैमिली को शेयर कर दीजिए जिनको 10,000 या 10,000 के अंडर का फोन परचेस करना है. ભરૂચની શાળામાં ઇન્ટર કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં આવેલ ખાનગી શાળા ખાતે 2 દિવસીય ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લાની અંદાજિત 7 સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આજરોજ ઓક્ઝેલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસન્ટ સ્કૂલ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ઓક્ઝેલિયમ સ્કૂલ વિજેતા બની હતી. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ ખાનગી સ્કૂલમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અનેક ખેલકૂદની સ્પર્ધાઓ રમાડવામાં આવે છે, જેના ભાગરૂપે 4 અને 5મી ઓક્ટોબરના રોજ ખાનગી સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ 7 સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેની આજરોજ ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા ઓક્ઝેલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસન્ટ સ્કૂલ વચ્ચે રમાઈ હતી, જેમાં પ્રથમ ક્રમ પર ઓક્ઝેલિયમ સ્કૂલ ભરૂચ, જ્યારે દ્વિતીય ક્રમ પર એસન્ટ સ્કૂલ અંકલેશ્વર અને તૃતીય ક્રમ પર જૂના બોરવાટા પ્રાથમિક શાળા અંકલેશ્વરે પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે મહેમાન તરીકે ભરૂચ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી જયપાલસિંહ મોરી, ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝર અને ટીમ મેનેજર ભરૂચ જિલ્લા રમત ગમતના હિતેશ પઢિયાર અને ઓક્ઝેલિયમ સ્કૂલના ટ્રસ્ટી સંગીતાબેન રાજ, મરગેશ રાજની ઉપસ્થિતિમાં કબડ્ડીમાં વિજેતા થયેલ ટીમોને ઇનામ વિતરણ કરાયું હતું. ઓક્ઝિલિયમ સ્કૂલ ભરૂચ દ્વારા ઇન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધાનું આયોજન તારીખ 4-5 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. ઓક્ઝિલિયમ સ્કૂલ ભરૂચ દ્વારા આ એક અંડર 14 અને 17ના બાળકો માટેનો એક સુનહેરો સંદેશ છે કે જેઓ નાના બાળકોને પ્લેટફોર્મ અત્યારે મળતું નથી. આ બાળકો આવનારા દિવસોમાં કબડ્ડીની અંદર સ્ટેટ કક્ષાએ અને નેશનલ કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે અને આ સ્કૂલ તરફથી કબડ્ડીની રમતની અંદર ઘણું બધું પ્રોત્સાહન મળે છે. તો હું એમના ટ્રસ્ટી અને આચાર્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા દિવસોમાં આવી નેશનલ અને સ્ટેટ કક્ષાની સ્પર્ધાઓનું અત્યારે આયોજન કરે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરે. થેન્ક યુ. અંકલેશ્વર જેડીએસમાં યુવા મિત્ર મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલ સરદાર પટેલ સેવા ટ્રસ્ટની વાડી ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગરબા ઉત્સવમાં આજરોજ આયોજકો દ્વારા જેડીસીની વિવિધ શાળા જેવી કે શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા, શારદા ભવન સ્કૂલ, આંગણવાડી, આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 1000થી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ અને નાસ્તા પીરસવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા મિત્ર મંડળના પ્રમુખ સહિત સેક્રેટરી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા સુરતમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ પર થયેલા તલાટીએ કરેલા હુમલા સંદર્ભે કડક પગલાં ભરવાની માંગણી કરતો આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. રાઇટ ટુ ઇન્ફોર્મેશનના એક્ટના ફોરમ મુવમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યમાં આવેલા તમામ તાલુકા અને જિલ્લા મથકે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સુરતના આરટીઆઈ કાર્યકરને તલાટી દ્વારા મારી નાખવાની ધમકી આપવા સંદર્ભે તારીખ 3ના રોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામના તલાટી પ્રતાપભાઈ અને તેમના મળતિયાઓ દ્વારા આરટીઆઈ કાર્યકર દીપકભાઈને બોલાવી તેઓને મારવા અને જાનથી મારી નાખવાની ધમકી સંદર્ભે તેઓએ ફરિયાદ આપી, છતાં પોલીસે ફરિયાદ દાખલ નહીં કરતા આ સંદર્ભે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ તમામ તાલુકા અને જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવી આરટીઆઈ કાર્યકર્તાઓની રક્ષા માટે મદદ માંગી હતી અને દીપક પટેલને ન્યાય મળે તે માટે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. હું સિંધી મોહમ્મદભાઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ છું ને અમે આવેદનપત્ર આપ્યું છે કે ગામ તાતીથૈયાના તલાટી, તાલુકો પલસાણા, જિલ્લો સુરતના જે તલાટી છે એમને અમારા એક્ટિવિસ્ટ ભાઈને ત્યાં માહિતી માટે બોલાવેલા એમની ઓફિસ પર, ને ઓફિસ પર માહિતી લેવા માટે ગયા ત્યારે ઓલરેડી પહેલાંથી ત્યાં કોઈ માણસોને બેસાડેલા હતા, એમના ઉપર જાનલેવા હુમલો કર્યો હતો. તો એક્ટિવિસ્ટ ભાઈ ત્યાંથી છટકી નીકળ્યા હતા અને એમને પોલીસ કમ્પ્લેન કરી હતી, પણ પોલીસ કમ્પ્લેનને કેસમાં કશું કાર્યવાહી થઈ નથી. એ અગેન્સ્ટમાં અમે આવેદનપત્ર આપ્યું છે. ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈને ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઝઘડિયા ખાતે આજરોજ ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈને ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ આપવામાં આવેલ આવેદનપત્ર પ્રસંગે એસોસિએશનના ઉપપ્રમુખ દેવસિંહભાઈ વસાવા સહિત એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવેદનમાં જણાવ્યા મુજબ હાલમાં ભારત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં 3.5 કરોડ લોકોને ઘઉં, ચોખા, બાજરી, ચણા, મીઠું વગેરે 10 માસે રેશન ડીલરો દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ કામગીરી કરતા રેશન ડીલરોને માસિક ધોરણે વિતરણ થયેલ અનાજ કઠોળના ક્વિન્ટલ વજન મુજબ સરકારે નક્કી કરેલ દરે કમિશન આપવામાં આવે છે અને મિનિમમ કમિશન રૂપિયા 20,000 ડીલરોને માલ વિતરણ સામે ન મળતું હોય તેવા ડીલરોને રાજ્ય સરકાર દ્વારા ખૂટતી રકમ કમિશન રૂપે આપવા માટેનું નક્કી થયેલ છે અને તે પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ કેટલાક ડીલરોને ટેકનિકલ કારણોસર કમિશન ઓછું મળતું હોવાનું પણ બને છે. રેશન ડીલરોના ગુજરાત રાજ્યના બંને એસોસિએશનોના સામૂહિક પ્રયત્નોથી મિનિમમ કમિશન નક્કી કરવામાં આવેલ અને તેના પરિપત્ર મુજબ અમલ કરવા માટેની માંગણી સાથે આંદોલન કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકાર સાથે થયેલ બેઠકમાં જે રેશન ડીલરોને માસિક ધોરણે રૂપિયા 20,000 થી ઓછું કમિશન થશે તેવા ડીલરોને રાજ્ય સરકાર ખૂટતી રકમ ઉમેરીને નક્કી થયા મુજબનું મિનિમમ કમિશન આપશે તેવું નક્કી થયેલ. ત્યારબાદ આ બાબતે વિશ્વાસ રાખીને આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું અને સરકારના પુરવઠા વિભાગ તરફથી તારીખ 2/9/2023 પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જે રેશન ડીલરોના રેશન કાર્ડ 300 થી ઓછા હશે તેવા ડીલરોને જ રૂપિયા 20,000 કમિશન મળશે. જેથી 300 થી વધુ કાર્ડ હોય પરંતુ તેમની કમિશનની આવક રૂપિયા 20,000 થી ઓછી હોવાનું ડીલરોની રજૂઆત જણાઈ આવતા એસોસિએશન દ્વારા સરકારને આ બાબતે વાકેફ કરી સુધારો કરવા સતત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ રજૂઆતને ગ્રાહ્ય ન રખાતા એસોસિએશન દ્વારા લડત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકાર દ્વારા આ બાબત સ્વીકારીને તારીખ 9 ફેબ્રુઆરીના પરિપત્રથી સુધારો કરીને 300 કાર્ડની શરત દૂર કરવામાં આવી હતી અને વધુ નવી શરતો ઉમેરવામાં આવી હતી. તે પૈકી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97% થાય તો જ રૂપિયા 20,000 મિનિમમ કમિશનને પાત્રતા ગણાશે. જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ રૂપિયા 20,000 નું કમિશન દર માસે મેળવી શકતા નથી. આ બાબતે એસોસિએશન દ્વારા રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને તેને પણ 1 વર્ષ જેટલો સમય વીતવા છતાં આ બાબતે યોગ્ય ઉકેલ હજુ મળ્યો નથી. વળી ભારત સરકારે તારીખ 26/9 ના રોજ નિર્ણય કર્યો છે કે દેશના સંગઠિત અસંગઠિત કામદારો શ્રમિકોને વધેલ મોંઘવારીને ધ્યાનમાં લઈને તેમની આવકમાં વધારો થાય અને જીવન નિર્વાહ સરળ રીતે ચલાવી શકાય તે માટે દૈનિક આવક રિવાઇઝ કરેલ છે તેમ આવેદનમાં જણાવ્યું હતું. તેથી રાજ્ય સરકારે પણ રેશન ડીલરોનું મિનિમમ કમિશન મોંઘવારીને ધ્યાનમાં લઈને રૂપિયા 30,000 રિવાઇઝ કરવું જોઈએ. વળી ક્વિન્ટલ દીઠ રૂપિયા 150 ના કમિશનને પણ રિવાઇઝ કરવા આવેદનમાં માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ભવિષ્યમાં પણ સરકાર જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારો કરે તે પ્રમાણે રેશન ડીલરોના કમિશનમાં પણ વધારો કરાય તેમજ વિતરણ માટે રેશન ડીલરોને આપવામાં આવતા જથ્થાને વજનમાં ટનના ગુણાંકમાં આપવામાં આવે છે અને વિતરણ કરવાનું કિલોગ્રામમાં આવે છે. તેથી ટુકડે થતા વિતરણમાં ટ્રાન્સપોર્ટેશન ઘટ, વાતાવરણ ઘટ અને વેરણ ઘટ પડતી હોય છે. જેથી ડીલરોને ઘટ મજરે આપવામાં આવે તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એસોસિએશનની માંગણી મુજબ પડતર પ્રશ્નોનો તાકીદે ઉકેલ આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. જો એસોસિએશનની માંગણી નહીં સંતોષાય તો ના છૂટકે અગાઉ સ્થગિત રાખેલા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવનાર હોવાનું તેઓએ ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશનના સીધા સૂચનથી ઝઘડિયા તાલુકા એસોસિએશન ડ્રાય પ્રાઇસ દુકાનદારો દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર અમે આપ્યું છે. આવેદનની અંદર અમારી જે કંઈક માંગણીઓ છે એ 1 વર્ષ અગાઉ આ એસોસિએશને અસહકાર આંદોલન કરેલોના ભાગ પેટે ત્યાં નિવેડો આવ્યો. સરકારશ્રીને અમારી માંગણીઓ સંતોષી એની અંદર અમારા દુકાનદારોને એ 300 કાર્ડની અંદર 20,000નું એ કહેવાય કમિશન આપવા માટેનું એસોસિએશન દ્વારા એ રસ્તો નીકળ્યો. ત્યાર પછી અમને 97% અંદર જ્યારે કાર્ડ ધારકો હશે તો જ તેમને કમિશન આટલું આપવામાં આવશે એમ નવું એક નુસ્ખો કાઢ્યો સરકારે. અત્યાર સુધી એવા 97% કાર્ડ થઈ શકતા નથી અને દુકાનદારો 20,000ના એ કમિશનથી વંચિત રહે છે. તો સરકારશ્રીએ એની નોંધ લેવી જોઈએ કે પ્રજા અને દુકાનદારો વચ્ચે આ પુરવઠાનો સેતુ બંધાતો હોય છે. તો એ પ્રજાની સેવાનું કાર્ય
દુકાનદારો મોટાભાગે કરતા હોય છે. તો દુકાનદારો એને પોતાને આટલું એક નહીં જેવું કમિશન આપવામાં આવે કે 5,000, 6,000, 7,000, જે 20,000થી વંચિત છે, 300 કાર્ડ પૂરેપૂરા ધારણ કરતા હોય એને 20,000 આપવાનું થવું જ જોઈએ. એનું કમિશન એને મળવું જ જોઈએ, તો જ આ ચાલી શકે એવી સ્થિતિમાં છે. હવે પછીના આ અમારી માંગણી સંતોષાઈ નથી, તો હવે પછી અમે અસહકારની અમે આંદોલન અમે જારી રાખ્યું છે. અને હવેના પીરિયડમાં પણ જ્યાં સુધી અમારો નિર્ણય ન આવે અને અમારી માંગણી સંતોષાય ના, ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે. અને અમારા કામથી અમે અળગા રહીશું, એ પણ અમે સરકારને જાહેર કરીએ છીએ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને સરકારશ્રીની નીતિઓને વળગી રહીશું, પરંતુ અમારી માંગણી સંતોષાય એ ખૂબ જરૂરી છે. ભરૂચ જિલ્લા FPS સંચાલક દ્વારા આજે મામલતદારશ્રીને આવેદન આપવામાં આવે છે કે 1 વર્ષ પહેલાં રાજ્યવ્યાપી યુનિયને અસહકાર આંદોલનની શરૂઆત કરી હતી. એ સમયને 1 વર્ષ થયો છે, પરંતુ સરકારે અમારી જે માંગણીઓ હતી એ પૂર્ણ રીતે સંતોષી નથી અને 97% વિતરણની કલમ મૂકી. જો KYC 97% જો ના થયા હોય તો અમારે વિતરણ 97% કઈ રીતે સરકાર માટે છે. અને અમારું કમિશન જે વધવું જોઈએ મોંઘવારી પ્રમાણે એ પણ હજુ સુધી વધ્યું નથી. એટલે એના ભાગરૂપે રાજ્યના એસોસિએશન દ્વારા અસહકાર આંદોલન શરૂ કરેલ છે. એના ભાગરૂપે અમે પણ આ દુકાનોથી કામથી અલગ રહીશું. ઝઘડા તાલુકાના ફ્રેન્ચાઇઝ એસોસિએશન. હાંસોટ સહકારી જીમમાં કસ્ટડીની નિમણૂક કરી દેવામાં આવી છે અને 6 માસમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. શ્રી યશવંતરાય જોશી સહકાર જીન હાંસોટની મંડળીની ચૂંટાયેલ વ્યવસ્થાપક સમિતિની મુદત તારીખ 19/6/2020 રોજ પૂર્ણ થઈ છે. મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થતા મંડળીએ તારીખ 24/9/2020 રોજ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંગેની દરખાસ્ત જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં રજૂ કરી હતી, પરંતુ કોવિડ તથા લોકસભાની ચૂંટણીના કારણસર તેમજ નવેસરથી મતદાર યાદી તૈયાર ન થવાના કારણસર સહકારી કાયદાની કલમ 74ની જોગવાઈ મુજબ આજ દિન સુધી નવી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી થયેલ નથી. તે જોતા મંડળીના સભાસદોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ આ મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર PB કણકોટિયા ભરૂચનાઓએ મંડળીના કસ્ટોડિયન તરીકે PH વાઘેલાની નિમણૂક કરી છે. ઉપરાંત 6 માસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી નવી કમિટીને ચાર્જ સુપ્રત કરવાનો રહેશે એ પ્રમાણનો હુકમ જિલ્લા રજિસ્ટ્રારે કર્યો છે. હાંસોટ તાલુકાના રેશન કાર્ડના ડીલરો દ્વારા સ્થગિત રાખેલા સહકાર ચળવળ અંગે
આવેદનપત્ર પાઠવી મામલતદારને રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પ્રશ્ન અંગે રાજ્યમાં બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં સરકાર દ્વારા આ પ્રશ્નોની ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે જ તેથી બંને રાજ્યમાં એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગની ચળવળ, જેમાં વિતરણ સંબંધિત કામગીરીમાં અસહકાર ચળવળને સંપૂર્ણ સમર્થન કરી તે મુજબ રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબર 2024ના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ, ચલણ, પેડ કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ અપનાવશે તેવો આવેદનપત્ર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર હાંસોટ તાલુકાના રેશન ડીલરો દ્વારા હાંસોટ મામલતદાર રાજન વસાવાને પાઠવ્યું હતું. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા બોલાવ ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને બોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે બોલાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત રૂપે સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા. બોલાવ ગામની નારાયણ કુંજ વિહાર સોસાયટી ઉપર જઈને માર્ગો પર રહેલ કચરો તેમજ પ્લાસ્ટિકને એકત્ર કરી લોકોને માર્ગ ઉપર કચરો નહીં ફેંકવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણ, નિશી દેસાઈ, જાબેર તસ્નીમ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, બોલાવ ગામના સરપંચ નિમિષાબેન, ઉપસરપંચ યુવરાજસિંહ, તાલુકા પંચાયતના સભ્ય યોગિતાબેન, પંચાયતના સભ્ય બાબુભાઈ પ્રજાપતિ અને પંકજભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર નિધિ ચૌહાણ, પ્રોફેસર, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી. આજે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સેવા સ્વચ્છતા જ સેવા એ વિષયને લઈને ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ અને ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન, ઉપસરપંચ યુવરાજસિંહ તથા તાલુકા પંચાયતના સભ્ય અને પંચાયત સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને ભોલાવની આજુબાજુના વિસ્તારને આજે અમે સાફ સફાઈ નું એક બિરુદ કામ હાથ ધર્યું છે અને અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ સારો એવો સહકાર આપ્યો છે અને આ કાર્યને આગળ વધાર્યું છે. અને આજે સમાજને એ જ ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ કે દરેક લોકોએ પહેલાં પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુ સફાઈ રાખવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને સ્વચ્છ ભારતનું જે આ મિશન છે એને આપણે આગળ ધપાવવું જોઈએ. તેથી જ ભારત આખું આપણું સ્વચ્છ બનશે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે જયંબે સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. અંકલેશ્વરના કોસંબડી ગામ પાસે આવેલ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. GSRTC ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ તેમજ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મુનશી શાળા વિકાસ સંકુલનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને અંકલેશ્વર હાંસોટ તાલુકાના મળીને કુલ 188 વિદ્યાર્થીઓ, 188 શાળાઓના 380 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં 192 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી અને રિબિન કટિંગ થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય રેખાબેન સેંજલિયા, વિજ્ઞાન સલાહકાર પ્રીતિબેન સંઘવી અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર નૌતમ જાની, આચાર્ય સંઘના પ્રમુખ અમિતસિંહ વાસદિયા, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના નોડલ અધિકારી ભૂમિકાબેન બોરસિયા, શાળાના કેમ્પસ ડિરેક્ટર જીતેન્દ્ર ભાલિયા તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપર SVS કનૈયાલાલ માણેકલાલ મુનશી નો વિજ્ઞાન મેળો યોજાયો છે. આમાં 5 તાલુકાના નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, અંકલેશ્વર અને હાંસોટના લગભગ 380 જેટલા બાળકોએ ભાગ લીધો છે. 178 જેટલી શાળાઓ આમાં રસ લઈ અને પોતાના બાળકો અને એની કૃતિઓ લઈને આવેલી છે. 192 જેટલી કૃતિનું આજ રોજ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટીઓના સહયોગથી
બાળ વિજ્ઞાન મેળો ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે. બાળકોનો ઉત્સાહ પણ ખૂબ સરસ છે અને નિર્ણાયકો દ્વારા સાંજે નિર્ણય પણ આપી દેવામાં આવશે. શાળા સંચાલકોએ અને SVS ના કન્વીનર શ્રી જીવણભાઈ અને અમારા ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના અમારા કન્વીનર શ્રી પ્રીતિબેન અને રેખાબેન અને અમારા વિજ્ઞાન મેળાના નોડલ ઓફિસર ભૂમિકાબેન દ્વારા ખૂબ મહેનત કરી અને આ મેળાને સફળ કરવામાં ખૂબ યોગદાન આપેલું છે. અંકલેશ્વરના સુરતી ભાગોળમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેડ કરી 2 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 2 જુગારીયાઓની ધરપકડ કરી હતી, જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. અંકલેશ્વર શહેર પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જે દરોડામાં તાળફળિયામાં રહેતો જીતુ વસાવા અને સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતો અનિલ મેમણ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે સુરતી ભાગોળમાં રહેતી જ્યોતિ વસાવા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમાડવાના સાધનો મળીને ₹1630 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.